આપણે રોડ ઉપર પાણી જ ન હોય, પછી જો દરિયામાં પાણી હોય, દરિયામાંથી આપણા કૂવામાં જાય, પછી આમાં જાય ડંકીમાં, પછી સરામાં જાય, પછી આપણે ટીચર એમ કે તરસ લાગી હોય તો પાણી તો પીવું જોઈએ ને, નકર પાણી વગર આપણે રહી શકી નહીં. તો આપણે નાવું તો જોઈએ ને, નકર તો ગરમી બહુ વળે, પરસેવો બહુ વળે, પછી ઝાડવામાં પાણી તો જોઈએ ને, પછી તો મમ્મી રસોઈમાં નાખે પાણી, પછી કપડાં ધોવામાં જોઈ, વાસણ ઉટકવામાં જોઈ, પછી જો પોતા કરવામાં પાણી જોઈ. પોતા વગર આપણે પાણી કરી શકીએ કે નહીં? પાણી વગર પોતું ન કરી શકીએ. અને પછી આપણે ધોવામાં પાણી તો જોઈએ જ, અને આગ બુઝાવવામાં પાણી જોઈએ. આગ બુઝે તો પાણી તો જોઈએ ને, એમને થોડું આગ બુઝે. કપડાં ધોવામાં